या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। या मन ज़िक्रुहु शरफ़ुन लिज़्ज़ाकिरीन, या मन शुक्रुहु फ़ौज़ुन लिश्शाकिरीन, या मन तआअतुहु नजातुन लिलमुतीईन। सल्ली अला मुहम्मदिन व आलिहि त्वय्यिबीन अत्ताहिरीन। वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह। सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह। रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा। या गरीब व या मज़लूम व या शहीद बिअर्ज़ करबला। सुम्मा अस्सलामु अलैकुम या अय्युहल हाज़िरून व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू अलैकुम अनफुसकुम ला यज़ुर्रुकुम मन ज़ल्ला इज़ा इह्तदैतुम इलल्लाहि मर्जिउकुम जमीआ फ़युनब्बिउकुम बिमा कुन्तुम तअमलून। सातमी वक्ते तमारी खिदमत में कुरान मजीद नी आ आये मुबारकानी तिलावत नी शरफ हासिल करी रह्यो छो। खुदा फरमावी रह्यो छे, ईमान लावा वाळाओ तमारी उपर लाजिम छे, तमारी उपर वाजिब छे, तमे पोता उपर विचार करो। तमे हिदायत उपर छो के नथी, तमे गुमराही थी बचेला छो के नथी, तमारी जात उपर लाजिम छे तमे पोतानी फिक्र करो, व्याधि करो। जो तमे हिदायत उपर छो तो पछी बीजाओनी टेंटरा करवानी जरूर નથી, બીજાઓના ટીકા કરવાની જરૂર નથી। બીજા જે બી કર્યા કરે, જે બી બોલ્યા કરે, જેવા બી હોય એનું નુકસાન તમને નથી પહોંચવાનું। અને ધ્યાન રાખજો, પછી આયત નોટિસ દઈ રહી છે, ખબરદાર ધ્યાન રાખજો, તમે ગફલત નહીં બરતતા। એક દિવસ તમને મારી બારગાહમાં હાજરી આપવાની છે, મરવાનું છે, મારા હિસાબો કિતાબની મંઝિલમાં આવવાનું છે। પછી હું ખુદા તમે લોકોને બતાવીશ તમે લોકો દુનિયાની અંદર શું કરીને આવ્યા છો। એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર। सिलसिले कलाम गईकालनी मजलिसमां आ मंजिल सुधी पहुंच्यो हतो के खुदाना वास्ते हिदायतनी कदर करे, एनी वेल्यू जाने, कदर करे। कारण के हिदायत बधाने नसीब नथी थाती। फकत इल्म काफी नथी, फकत मोजिजा काफी नथी, फकत अजाब काफी नथी। दलीलो हूं आपी चुक्यो छुं।
એક વાત જે રહી ગઈ હતી મુકમ્મલ કરવું લાઝિમ છે. હિદાયત તો એને જ મળે છે જેની ઉપર મીઠી નજર છે અલ્લાહની. એ મીઠી નજરની કદર કરીએ, તૌફીકની કદર કરીએ. આજે શું સમજી રહ્યા છે આપણે? આ દુશ્મનાઓને અહેલે બેત, મુખાલિફીને અહેલે બેત, શું અહેલે બેતની મારિફત નથી રાખતા? અરે મારા ભાઈ, મારાથી ને તમારાથી વધારે મારિફત રાખે છે. હા ભાઈ, મારાથી ને તમારાથી વધારે ઓળખી રહ્યા છે મારા ભાઈ. એમને કે દુશ્મન છે એટલે નથી જાણતા. ઇમામે હુસૈન બી સવાલ કર્યા હતા કે તમે મને મારી રહ્યા છો, ઓળખો છો? શિમ્ર, તું મને ગલો કાપે છે, મને ઓળખે છે? કે હુસૈન, તને ને ઓળખું તો કેને ઓળખીશ? તારો બાપ આ, તારી માં આ, તારી નાની આ, તારો જે છે ને મર્તબો આ, છતાં બી મારી રહ્યા છે. આજે ઈજ બી આજે મુખાલિફીન છે ને, દુશ્મનો અહેલે બેતને જાણે છે મારા અને તમારાથી વધારે. અને એની દલીલ ઈ છે, આ સવાલનો જવાબ લઈ આવો, શા માટે એ લોકો મસલકે અહેલે બેતથી ડરી રહ્યા છે? શા માટે? પહેલો ફતવો છે શિયાની કિતાબ ના વાંચો. બીજો ફતવો છે શિયા કાફિર છે, એ લોકો સાથે વાતચીત બી ના કરો. વાતચીત બી ના કરો. શા માટે વાતચીત ના કરો? તો કે કાફિર છે. ભાઈ, તમે કહી રહ્યા છો ને કુરાન કાફિર છે, અહેલે બેતની જરૂરત નથી. તો આવો તમે લોકોને જ સવાલ કરો, કાફી કુરાનની સુન્નત તો બતાવો. રસૂલે ખુદાની સુન્નત શું હતી? રસૂલે ખુદા સાથે જ્યારે કોઈ કાફિર વાત કરવા આવતો તો રસૂલે ખુદા શું કરતા? ઉસ્ત, દૂર જા, તું કાફિર છો, તારી સાથે વાત નથી કરું. રસૂલે ખુદા એમ કહેતા હતા? જો રસૂલે ખુદા આમ કહે તો કોઈ ઈમાન લઈ આવત? ના લઈ આવત ને. તો સુન્નતે રસૂલના ખિલાફ વાત છે. કાફિરની વાત ના સાંભળો. સુન્નતે રસૂલી છે, કાફિરની વાત સાંભળો. એને દલીલ આપો, એને અકલી દલીલ આપો. એને પછી જે છે ને એને બાતિલ સાબિત કરો. કુરાન શું કહી રહ્યો છે? કાફી કુરાન કહે છે કુલ હાતુ બુરહાનકુમ ઇન કુંતુમ સાદિકીન. સાચા છો તો પ્રૂફ લઈ આવો, દલીલ લઈ આવો. તો એવી ક્યાં એવા ટાઈમે કુરાન કેમ કાફી નથી? આવા ટાઈમે સુન્નતે કુરાન ક્યાં ચાલ્યો ગયો? એની બદલીમાં શું કરે છે? ગલત પ્રોપોગાન્ડા. પોતાની પબ્લિકને કહે છે ધ્યાન રાખજો, આ શિયા સાથે વાત નહીં કરતા, શિયાની વાત નહીં સાંભળતા. આની અંદર છે ને એ લોકોની કિતાબમાં જાદુ છે. આજ વસ્તુ છે ને મક્કાના કાફીરો રસૂલે ખુદા ઉપર બોલતા હતા ને. આજે શા માટે એટલો પ્રોપોગાન્ડા? શિયા લોકો પોતાનો એક નવો કુરાન ઈજાદ કર્યા છે. ક્યારે કહે છે? શિયા લોકો કહે છે નબુવત ઇમામ અલીને મળવી જોઈએ, જિબ્રાઈલ ખયાનત કર્યા છે, એના માટે શિયા જિબ્રાઈલથી નફરત કરે છે, લાનત મોકલે છે. ક્યારે કહી રહ્યા છે? શું કહે છે? આ આઝાદારોનો સબીલ નહીં પીતા. શિયા માતમ કરે છે, થૂકી નહીં શરબત રાખીને તમને પીલાવે છે. હું ફક્ત ઇન્સાફથી આટલો જ સવાલ કરું છું, તમે સાચા છો ને, તમે હક ઉપર છો ને, તો જૂઠનો સહારો શા માટે લઈ રહ્યા છો? તોહમતનો સહારો શા માટે લઈ રહ્યા છો? અને હું એ લોકોના મોટેરાને નથી કહેતો, એ લોકો તો સુમન બુકમન ઉમ્યુન થઈ ચૂક્યા છે, એવી જ હાલતમાં મરવાના છે. હું પબ્લિકને કહું છું આ પોઈન્ટ ઉપર વિચાર કરો અને જવાબ લઈ આવો. તમે એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. નાદાન ના બનો. દુનિયાની અંદર નાદાન બન્યા અલ્લાહ માફ નહીં કરે. દુનિયાનો આટલો એજ્યુકેશન હાસિલ કર્યા અને અકાયદની અંદર નાદાન બની ગયા. અને બીજી વસ્તુ જે ખાસ હતી, જેની ઉપર પૂરો અશરો ચાલે છે કે એક મોમિનની પોઝિશન શું છે. જો હું તમને કહું આપણો મોઝુ શું છે? પોતાની અસલી પહેચાન. હું કેવો છો? હું સારો છો, ખરાબ છો? મિંબર ઉપર હમણાં સુધી પ્રૂફ આપી લીધો છો. આપણે નેક બની જ નથી શકતા, પરેઝગાર બની જ નથી શકતા, દીનદાર બની જ નથી શકતા જ્યાર સુધી આપણો આપસમાં તાલ્લુક અને રિલેશનશીપ સારો નથી. અને હર વાતનો હું તમને દલીલ આપી રહ્યો છું ભાઈઓ. આપણે અલ્હમ્દુલિલ્લાહ આશ્રમમાં જો હુકુકે ખુદા તરફ નથી જાતો, કારણ કે એની ઉપર બયાન બી બહુ જ વધારે થાય છે. અને અલ્હમ્દુલિલ્લાહ કોમ બેદાર બી છે. જો અગાઉના જમાનામાં આ સાચી વાત માનવું જોઈએ, એનાથી ટકરાવ ના જોઈએ. આપણો કલ્ચરની અંદર કેટલા નમાઝી હતા. આજ અલ્હમ્દુલિલ્લાહ મેજોરિટી નમાઝી છે.
99% માણસો અલ્હમ્દુલિલ્લાહ નમાઝ પઢે છે, અને એવા બી છે કે જે અવ્વલે વખત નમાઝ પઢે છે. મોટા મોટા શેઠિયાને જોયો છો કે જેઓ લોકો નમાઝના ટાઈમે એ લોકો મસ્જિદે નથી આવી શકતા, પણ એ લોકોના ઓફિસની અંદર અહીંયા મુસલ્લો પહેર્યો છે. વાત કરતા કરતા જેમ જેમ જોઈ છે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, ઓફિસની અંદરથી ઊભા થાય છે, એ લોકોના નમાઝ રૂમમાં જઈને નમાઝ પઢી જલ્દી અને આવીને પોતાનું કામ કરે છે. નમાઝની અંદર અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ બહુ જ વધારે પ્રોગ્રેસ છે નમાઝીઓ. રોઝાની અંદર અલ્હમ્દુલિલ્લાહ બેદારી છે, મેજોરિટી રોજા રાખી રહ્યા છે. હજ અલ્હમ્દુલિલ્લાહ ફક્ત હજ નહીં, ઉમરાની અંદર કાફેલા ઉપર કાફેલા જઈ રહ્યા છે. ઝકાત અને ખુમ્સનો હુકુક અલ્હમ્દુલિલ્લાહ શુકર છે ખુદાનો, અગાઉ કાંઈ ના હતો, આજે તમે જોઈ લો કેટલી મોટી એમાઉન્ટ કાઢી રહ્યા છે કે નથી? ઝિયારતની અંદર જાન કુરબાન કરીને બી ઝિયારતમાં જઈ રહ્યા છે. પણ ક્યાં આપણે હારી ગયા, ક્યાં આપણે નાકામ થઈ ગયા, ક્યાં આપણે ફેલ થઈ ગયા? શૈતાન ક્યાં જઈને આપણે તમાચો માર્યો? આપણો આપસમાં રિલેશનશીપ. તાજુબની વાત છે, હેરાન થવા, તાજુબની વાત નહીં, તાજુબમાં મરી જવાની વાત છે. એક મોટોમાં મોટો નમાઝી, પરેઝગાર, દીનદાર એના બાપ સાથે 6 મહિનાથી આ બોલતો નથી. માં રોઈ રહી છે, એની ઝિયારત માટે નથી જાતો. પોતાની બાયરીને તમાચા મારી રહ્યો છે, પોતાના ધનીને ગારું દઈ રહી છે, સગાથી મોઢું ચરાવી રહ્યા છે. મોમિનના માલને હકને માલે ગનીમત સમજી રહ્યો છે. મોમિનની હિફાજત મોમિનના હાથમાં નથી. મોમિનથી ડરી રહ્યો છે. આ હાલત તો કોઈ ઇનકાર નહીં કરી શકે. જો હું ખોટું બોલતો હો તો મારી વાત માનું, તમારી ઉપર ગુનાહ અને કબીરા છે, વાજિબ છે તમારી ઉપર તમે રોકો. મૌલાના સાહેબ, આ મિંબર ખોટી વાત બોલવાનું નથી, પણ સાચી વાત હોય તો એક્સેપ્ટ કરીએ આપણે, તાકે એની અંદર સુધારો આવી જાય. એના માટે લાઝિમ છે આપણે હવે વધારે ધ્યાન દઈને આપસના રિલેશનશીપ. ગઈકાલે જોઈ લીધા ને એક નકશો રાખ્યો હું કે જેવી રીતે રસૂલુલ્લાહની હર નિસ્બત ખુદા સાથે, માસુમીનની નિસ્બત રસૂલે ખુદા અને ખુદા સાથે, અને મોમિનની નિસ્બત માસુમીનની સાથે અને ખુદા સાથે. તમે જો મોમિનને મૂક્યા છો તો પછી અમીરુલ મોમિનીન બી તમને ખુદાહાફિઝ કહીને રૂખસત થશે. ને આપણે વાતને આજે આગળ વધારે, વાતની અંદર નમાઝ ભાઈ, નમાઝ કઈ નહીં પડી રહ્યા છે? કામયાબ થાવ છે ને, સક્સેસ હાસિલ કરવું છે ને, નેક બનવું છે ને, એનો સોલ્યુશન આપણને નમાઝ શીખાડી રહી છે. આ રસ્મી નમાઝ નહીં, ફોર્માલિટીની નમાઝ નહીં. સુબહાન અલ્લાહ और સમી અલ્લાહ और અસ્તગફિરુલ્લાહ, એ ફોર્માલિટીની નમાઝ નહીં, રૂહાની નમાઝ આપને શીખાડે છે. ચાલો નમાઝ, એ ખુદા તું નમાઝને બનાવ્યો છો, તમામ ઇબાદતોની રૂહ બનાવ્યો છો, તમામ ઇબાદતોની જાન બનાવ્યો છો, તો ખુદા મને એ તો સમજાવ, એ નમાઝની અંદર તું શું મેસેજ રાખ્યો છો મોમિનના આપસમાં રિલેશનશીપ માટે, તાલ્લુક માટે? શું? તો આવો આપણે નમાઝ કેની પડે છે? ખુદાની પડે છે કે નથી પડતા? ગેરે ખુદાની નમાઝ પડવું જાયઝ છે? નથી. બરાબર છે કે નહીં? પણ એ જ નમાઝ, જો ગઈકાલની આખી પોઈન્ટ આવી જશે મજલિસનો, એ જ નમાઝ કે જે ખુદા માટે છે, એ જ નમાઝ કે જે નમાઝને શિયા નહીં, મુખાલિફીને શિયા પડી રહ્યા છે. મદીનાની મસ્જિદ નબવીમાં જાશો, મક્કાના હરમમાં નમાઝ પડવા જાશો, એ જ અલ્લાહની નમાઝ પડવા વાળો ગૈરુલ્લાહને શામિલ કરે છે. કેવી રીતે? વઅશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. અને એ જ નમાઝની અંદર ખાલી રસૂલે ખુદાને શામિલ નથી કરતો, બલકે શું કહે છે? અલ્લાહુમ્મા સલ્લી અલા, કમ્પ્લીટ નહીં કરે મોમિનીને કરામ, ને આ સલવાતનો હક નથી. ને હક એ સલવાત આપણે અદા કરે. રસૂલે ખુદા એ મજલિસને પસંદ કરે છે ભાઈઓ, એ મામલામાં નથી જાતો, વખત કમ છે મારી પાસે. તો તમે જોયો એ જ નમાઝની અંદર કોઈનો zikr નથી, અલ્લાહનો છે, રસૂલે ખુદાનો છે, 14 માસુમીનનો છે. બરાબર ને? પણ એ જ નમાઝની અંદર મારો બી zikr છે, તમારો બી છે. અને જો તમે એ zikરને કાઢી નાખ્યા તો
ભાઈ આપણે નમાઝ કેવી રીતે ખતમ કરે છે? તશહુદની અંદર રસૂલે ખુદા આવ્યા, સલાવાતની અંદર 14 માસુમીન આવ્યા, અને નમાઝ ખતમ થાય છે સલામથી. પહેલો સલામ શું છે? અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયો વ રહમતુલ્લાહી વ બરકાતુહુ. રસૂલે ખુદાને સલામ મોકલ્યા ને. બીજો સલામ અસ્સલામુ અલૈના. એ મોમિન, પોતાની જાતને ઓળખ. તું કોણ છો? ખુદા તારો આટલો માન રાખ્યો છે, આટલી ઇજ્જત રાખ્યો છે, પહેલા તારી ઉપર સલામ મોકેલો છે. પોતાની સલામતીનો ખ્યાલ રાખ. જો આ છે રૂહાની નમાઝ. અસ્સલામુ અલૈના વ અલા ઇબાદિલ્લાહિ સાલિહીન. અમારી ઉપર બી સલામ, મારી ઉપર બી સલામ, અને બાકીના જેટલા નમાઝીઓ નેક છે એ લોકો ઉપર બી સલામ. મોમિનો, તમારી ઉપર અલ્લાહ તરફથી સલામ આવ્યો છે. કેવો મોટો હે! નમાઝ ખતમ થાય છે અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ. તમે જોઈ લ્યો, નમાઝની અંદર મોમિનનો લિહાઝ ના રાખો તો તમારી નમાઝ કેવી છે? અલ્લાહ કહે છે મારી નમાઝ, પણ એની અંદર મોમિનનો લિહાઝ લાઝિમ છે. અચ્છા, નમાઝ પઢીએ છે, નમાઝે જમાતની ફઝીલત છે કે નહીં? ભાઈ હું ફક્ત ઇશારો કરીશ, એની અંદર નહીં જાઉં. કેટલી ફઝીલત નમાઝે જમાત, કે જેની એક તકબીરનો સવાબ જો આપણે ગુમાવી દીધા, એક તકબીરતુલ ઇહરામ, આખો ડુંગર સોનાનો બી આપણે અલ્લાહની રાહમાં દેવે ને તો બી એટલો સવાબ નહીં મળી શકે. એનું કવરિંગ થઈ જ નથી શકતો. ઇમ્પોસિબલની વાત છે. હું જે વાત કરું છું અહાદીસની રોશનીમાં, જિમ્મેદારીની સાથે. મજબૂરી છે, અહાદીસે વગેરે કોટ નથી કરી શકતો. ચલો આપણે આગળ વધે. એ નમાઝે જમાત પરાવવા વાળા પેશ ઇમામની શું ફરજિયાત છે? યા ખુદા, જો અલ્લાહ જેવો કોઈનો હક છે? અલ્લાહ જેવો કોઈ મોટો છે? ખાલિક છે, અકબર છે, રાઝિક છે, મુતકબ્બિર છે, જેવો બી છે, એ છે શું કહી રહ્યો છે? નમાઝ પઢી રહ્યા છે પેશ ઇમામ. નમાઝે જમાત પર આવો છો? હા મૌલાના છો, નમાઝ જમાત પર આવું છું, મુબારકી. તવઝીલ મસાઇલ ઉઠારો. નમાઝે જમાત પરાવવા વાળા ઉપર મુસ્તહબ છે કે જે નમાઝમાં સૌથી વધારે કમજોર હોય ને એનો ખ્યાલ રાખો. જલ્દી નમાઝ પઢો પ્લીઝ. ઓલા કમજોરોનો ખ્યાલ રાખો. ભાઈ શા માટે? ભાઈ નમાઝની અંદર, ભાઈ આપણી દાર ઇસ્લામની માશાઅલ્લાહ 1000 માણસો નમાઝમાં આવ્યા છે, બધાય જવાન છે, તાકાતવર છે. હવે 1000 માંથી 10 કમજોર છે, તો એ 10 માંથી 1000 ને ભૂલી જાય? નહીં નહીં નહીં, તમે 1000 ને મૂકો એક તરફ, ઓલા 10 નું તમે ખ્યાલ રાખો. જોઈએ અલ્લાહ પોતાના હકને એક મોમિન માટે કેવી રીતે કુરબાન કરે છે, શેર કરે છે, લિહાઝ કરે છે. તું મારો છો. જેવી રીતે એક બાપ નહીં પોતાની ઔલાદનો કેટલો લિહાઝ કરે છે. મારો જે બી હક હોય, તું મારી ઔલાદ મારો હક અદા કરે કે ના કરે, પણ છે તો મારી ઔલાદ. હું એને એટલો બધો ચાહીશ જેટલો એ મને 1% બી નહીં ચાહી શકે. બરાબર? જો કુદરત બી એવી રીતે છે. અચ્છા, નમાઝ પઢી રહ્યા છો, નમાઝની હાલતની અંદર કોઈ કર્જો માંગવા આવે, કોઈ માણસ પાસે કર્જો લીધા, ભાઈ મારો કર્જો દે, પૈસા દે મારા. નમાઝ પઢી રહ્યા છે. ભાઈ નમાઝમાં કેટલી મિનિટ લાગે? કોઈ કલાક લાગે છે? 5 મિનિટ બી નથી લાગતા. ઝોહરની મોટીમાં મોટી નમાઝ 4 રકાત, 4 મિનિટ લાગે છે. બરાબર છે કે નહીં? ચલો 4 મિનિટ બી નહીં, હું ઝોહરની 3જી રકાતમાં છું. તમારી પાસે 10,000 શિલિંગ ઉધાર લીધો છો, મારા ખિસ્સામાં શિલિંગ પહેર્યા છે, તમે આવીને ઉભા રહી ગયા, મૌલાના સાહેબ તમારી નમાઝ પછી ખતમ કરજો, મારો કરજો ભરો. હવે એ માટે અમે શું કરવું જોઈએ? મને રાઈટ છે કે હું કહું મારા ભાઈ તને શરમ નથી આવતી? ખુદાનો લિહાઝ નથી કરતો? કઈ ખુદાનો તને ડર નથી? 1 મિનિટ પ્લીઝ તું વાત જો, હું નમાઝ ખતમ કરું. ના, રાઈટ નથી. ઉઠારો તવઝીલ મસાઇલ. જો નમાઝ તોડવા વગર કર્જોની અદાયગી થઈ શકે છે તો નમાઝ પડતા પડતા એ જ અલીની સીરત આવી ગઈ ને. નમાઝ પડતા પડતા અલીએ અંગૂઠી દઈ દીધા, વીટી દઈ દીધા. અહીંયા મોમિન અમીરુલ મોમિનીનને માનવા વાળો નમાઝ પઢી રહ્યો છે, તમે આવીને કીધા મારા પૈસા આપી દે. નમાઝ પડતા પડતા પૈસા કાઢ્યો. ઇહદિના સિરાતલ મુસ્તકીમ સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મગદૂબી અલૈહિમ. જે પણ એ 10,000 શિલિંગ હું હોટલમાં ભૂલી ગયો છું. હવે શું કરવું જોઈએ? મને 1 રકાત નમાઝ ખતમ કરવું જોઈએ? આગા ફરમાવી રહ્યા છે, ઈ કે જો નમાઝનો વખત તંગ ના હોય,
નમાઝ કઝા ના થતી હોય તો નમાઝને તોડી નાખ. ભલે ત્રીજી રકાતમાં છે, નમાઝ તોડ. જા તારા મોમીનભાઈના કરજાનો તું ભરી લે, પછી આવીને નમાઝ પર. અને જો હું નમાઝ ના તોડ્યો તો ઇસ્તૌઝિલ મસાઇલ કહે છે એવી હાલતની અંદર જ્યાં નમાઝ તોડવું જોઈએ, કોઈ મોમીન નમાઝ ના તોડે. નમાઝ તો કબૂલ છે પણ એ ગુનેગાર છે. હવે નમાઝ પડી રહ્યા છે, ગુનાની માફી મળે, પણ એ જ નમાઝ જયારે આપણે ગુનેગાર બનાવી નાખે તો પછી અમને ક્યાંથી માફી મળવાની છે? યા અલ્લાહ, કરબલાના માતમદારો તમે સાંભળશો. એક વાત તમને કહું કે જેવી રીતે અલ્લાહ કહે છે ને મારી નમાઝની એટલી વ્યાધિ ના કરો જેટલો મોમીન ભાઈનો તમે લિહાઝ કરો, એવી રીતે હુસૈન બી કહી રહ્યા છે. કારણ કે હુસૈન બી મોમીનોના બનાવેલા વલી યા ઇમામ નથી, અલ્લાહ છે. ઉમેર અંસારી કહી રહ્યા છે કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ સલામ એનાઉન્સ કરાવે છે, એલાન કરાવે છે, જોઈ લ્યો મારા સાહબો, કાલે કોઈ એક એવો માણસ મારી ઉપર પોતાની જાનને કુરબાન ના કરે જેની ઉપર કોઈનો કરજો કે હક હોય. હુસૈન કહે છે પ્લીઝ તમે કરબલા આવી ગયા છો, કરબલામાં કુરબાન થઈ શકો છો, તમારામાં શક્તિ છે, તમે નેક છો, ભલા છો, વફાદાર છો, જેવા બી છો છો છો, પણ એ છો જો કોઈનો હક છે તો ગેટ આઉટ. ઇમામ કહે છે કોઈ એવો મારી સાથે જાન કુરબાન ના કરે, કારણ કે હું મારા નાના રસૂલે ખુદા પાસે સાંભળ્યો છો કે જો શહીદ રાહે ખુદા બી શહીદ થઈ જાય ને અને કોઈનો હક રહી ગયો હોય ને તો એના સવાબ બધાય હકદારને દેવામાં આવે છે. આટલું જ નહીં, હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે જો પારકો હક લઈ લીધા ને તો મારા નાના રસૂલે ખુદા કીધા છે તમે જહન્નમમાં ચાલ્યા જાશો. ઉમેર અંસારી કહે છે એક માણસ ઉભો રહ્યો, ઉભો રહીને કહે છે મૌલા હું કરજવાન છું મૌલા, પણ મારી ઘરવાળી ગેરંટી લીધી છે મારા કર્જને ઈ અદા કરશે. ઇમામ અલૈહિસ્સલામ આમ તાજ્જુબીની સાથે એની તરફ જુએ છે. બાયરી ક્યારથી જિમ્મેદારી લેવાની શરૂ કરી છે? એ તો પોતે મોહતાજ છે, એની ઉપર કઈ રોજી કમાવું વાજિબ નથી, ધનીનો ફરજ થાય છે, એ રોજી કમાવીને બાયરીને આપે. ઇમામ કહે છે નહીં, જાઓ જાઓ, આપણા ઉપર તો કોઈનો હક નથી ના. ભાઈઓ તમે વિચાર કરો, જો કરબલા જેવા કરબલાના મેદાનની અંદર અહીંયા બી જો કુરબાની દેવાથી એ કુરબાની કબૂલ નહીં થાય, જો કોઈ મોમીનનો હક રહી ગયો હશે તો પછી આપણે કઈ રીતે એ ઇમામની શફાઅતની ઉમ્મીદ રાખે છે? અહીંયા મોમીન ઉપર ભરોસો નથી કરી શકતો, કાફિર ઉપર ભરોસો થઈ શકે છે, યહૂદી ઉપર ભરોસો થઈ શકે છે, ઈસાઈ ઉપર ભરોસો થઈ શકે છે, પણ મુસલમાન શિયા ઉપર ભરોસો થઈ શકે છે? જે ભરોસો કરે છે એ પછતાનો છે કે નથી પછતાનો? રોયો છે કે નથી રોયો? હું નથી કહેતો હા કે ના, હું ફક્ત સવાલ રાખી રહ્યો છું. પણ આ અય્યામે અઝા છે ને, પોતાને ભૂલોને સુધારવાનું છે ને, ઇન્શાઅલ્લાહ આપણે પોતાની ભૂલોને સુધારશો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ચલો મસ્જિદ, આટલી બધી ફઝીલત, મસ્જિદ જાઓ મસ્જિદ જાઓ મસ્જિદ જાઓ. આ મસ્જિદ આપણે તાલીમ શું દઈ રહી છે? ખબરદાર, મસ્જિદમાં ડુંગળી ખાઈને નહીં જાતા, લસણ ખાઈને નહીં જાતા. ભાઈ ડુંગળી ને લસણ ખાવ હેલ્થ માટે કેટલો સારો છે, કોલેસ્ટ્રોલને મારી નાખે છે, પ્રેશરને કંટ્રોલ કરે છે, કેન્સરના જે જમ્સ છે ને એને પેટમાં મારી નાખે છે, કેટલા કેટલા ફાયદાઓ છે એની અંદર, બરાબર છે કે નથી? પણ એ કહે છે કે આટલા બધા ખુદા તું મૂકે એટલો ફાયદો ઉઠારણ નતો દે. અલ્લાહ કહે છે તું મતલબી ના થા, સ્વાર્થીલો ના બન, ખુદ ગર્જ ના બન, તારા ફાયદા માટે બીજાને ના માર. આની બી એક સિફત છે, મજબૂરી છે, બયાન નથી કરી શકતો હું, કે નહીં તું તારા મતલબ માટે, તારા સ્વાર્થ માટે તું બીજાનો લિહાઝ નહીં તોડ. જો તું તો જાઈશ તારા ફાયદો લઈને, પણ સામેવાળાને કેટલી તકલીફ પડશે. મસ્જિદમાં થૂક નહીં. શા માટે? બીજા માણસો તને જોશે ને તો એ લોકો ઉપર કેવી કેફિયત તારી થશે.
તમે જો અલ્લાહ અલ્લાહ થઈને મોમિનોનો કેટલો લિહાઝ. હવે હું તમને ફરીવાર સવાલ કરું છું, આપણે જો એકબીજાનો લિહાઝ નહીં કરીએ, એકબીજાનો જે છે ને આપણે લિહાઝ નહીં કરીએ, નેક બની શકશો, પરેઝગાર બની શકશો, દીનદાર બની શકશો, કામયાબી હાસિલ કરી શકશો? અય્યામે મુહર્રમ છે. એક વાત તમને કહું, ખુદાના વાસ્તે ભાઈઓ, ખુદાના વાસ્તે હું શોધાનો વાસ્તો આપું છું, ફાતિમા ઝેરાની તૂટેલી પસલીઓનો વાસ્તો આપું છું, અલીના જખમી માથાનો વાસ્તો આપું છું, હસનના કપાયેલા જીગરના ટુકડાના વાસ્તો આપું છું, હુસૈનના ખૂનનો વાસ્તો આપું છું, અલ્મે માસુમીની કુરબાનીનો વાસ્તો આપું છું, હઝરતે હુજ્જત અલૈહિસ્સલામનો દુઃખોનો વાસ્તો આપું છું. ખુદાના વાસ્તે ભાઈઓ, પોતાની ભૂલોને સુધારીએ. એમ ના બને કે આપણી ભૂલો વધતા 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 આટલી આગળ આવી જાય આપણે ભૂલોના મેદાનની અંદર કે હવે આપણે રિવર્સ કરવા માંગે છે ને, તો પોસિબલ તો છે, પણ આપણા બસની વાત નથી, શક્તિની વાત નથી. તોબાના દરવાજા તો ખુલ્લા છે, પણ આપણામાં આટલી સલાહિયત અને શક્તિ નથી કે સહી માનીમાં કન્ડિશન પ્રમાણે તોબા કરી શકે. નહીં તો હું તમને કહું, તોબાના દરવાજા ખુલ્લા છે. આજે વાત ઉપર અલ્લાહ ગફુર રહીમ છે કે નહીં? મૌલાના શું આ મિંબર ઉપર તમે રારું પાડી રહ્યા છો? બાકાયદા સવાલો આવે છે મિંબર ઉપર, બસ રારું જ પાડતા જાણો છો. તમે હિસાબ કિતાબ લેવા વાળા છો, તમે જન્નત અને જહન્નમને ડિસાઇડ કરવા વાળા છો. અલ્લાહ ગફુર રહીમ નથી, તોબા કરવા વાળો નથી કે જાઓ હવે તમારા ઘરે. આ કેવી વાતો તમે કરો છો? મને કબૂલ છે, અમે ચાલ્યા જાશું, હા, પણ તોબા કન્ડિશન થી કબૂલ થાય છે ને ભાઈ. જો અમે પોતે મિંબર ઉપર કે છે, જો હુરની તોબા કબૂલ થઈ તો દુનિયાની અંદર કોઈ એવો માણસ નથી કે જેની તોબા કબૂલ ના થાય. ના, ઇમ્પોસિબલ ની વાત છે. કોઈ માણસ તમને કે ને ના થાય, એ માણસના મોઢા ઉપર 2-4 દઈ મારો, કેવી વાત તું કરે છે. પણ તોબાની કન્ડિશન, હું જે વાત કહેવા માંગુ છું ને, એક વાક્યો તમને બયાન કરું, નજરની સામેથી વટાયેલા વાક્યો. આ વાક્યો બહુ જૂનો છે, 50 વર્ષ પહેલાનો છે, હા, પણ અહીંયાનો નથી, એટલે તમે વ્યાધિ નહીં કરતા. કોઈની વાત નથી, મારી આદત છે. હું આ દુનિયાની અંદર હર ચીજને ઇબરતની નજરથી જોઉં છું. કોઈક એવો લફ્ઝ બી મળે છે ને, તો એ લફ્ઝને હું લખી નાખું છું. ક્યારે કામ આવશે, કઈ મંજિલ ઉપર કામ આવશે, કોમને ફાયદો પહોંચાડું. આજે જે વાક્યો એન્ડમાં બયાન કરવા ચાહું છું ને, દિલ હિલાવા જેવો વાક્યો છે. અગાઉનો જમાનો, જે જમાનામાંની અંદર તમને ખબર છે કે ઓરત ઝાત ઉપર જુલમ બી થતો. શાદી આંખ બંધ કરીને કરી લે, હા, સવારના 4 વાગે ઉઠીને કાઠીમાં ને ઓલામાં બાય ફોર્સ રાંધવા જાય, ના તો નિકર ઘરે તો કે તલાક દઈ દીન. દોસ્ત, ખુદાના વાસ્તે આપણા બાપ દાદાઓ જે છે, આપણા બુઝુર્ગો અંજાનામાં તો અંજાનામાં એ જુલ્મ કરી ચૂક્યા છે. આપણે એની નસલ છે ને, આપણે એ સર્વિસ કરે કે દુઆ કરે અલ્લાહ એ લોકોને માફ કરે જહાલતથી. કેમ કે એમને કે મારો બાપ છે, મારો દાદો છે તો માફ થઈ જશે. કોણ એવો સાવકાર આવ્યો છે હું કે માફ થઈ જશે? ને એ જુલ્મ થયો છે. હવે એ જમાનાની અંદર તલાક એટલે શું? આપઘાતની વાત કહેવાય. મરી જાઓ, આપઘાત કરવું આસાન છે તલાક લેવા કરતા. એક જમાઈ પોતાના સસરાને બ્લેકમેલ કરે છે. કેવી રીતે બ્લેકમેલ કરે છે? ઇનડાયરેક્ટલી, તારું મકાન બી મારા નામનો કરી દેવે. હવે એ જમાનાનો બિચારા કરે તો શું કરે? મજબૂરીના કારણે મકાન જમાઈના નામનો કરી લીધો. બારી ઉપર હાથ ઉઠારે, રોરાવે, બધુંય કરે. જવાની ખતમ થઈ ગઈ. પણ કહે છે ને, હરેકના 40 દિવસ છે. 40 દિવસ તો પૂરા થવાના છે. ઇમામે સાદિકનો ફરમાન છે ને, દુનિયાની અંદર કોઈ પર જુલ્મ કર્યા છો, યાદ રાખજો, અલ્લાહ કોઈને તમારી ઉપર બી મુસલ્લત કરશે. એના માટે અક્સર મિંબર ઉપર કહું છું, આપને કોઈ તમાચો મારે ને, તરત જ એને જાલિમ ન કહે, તરત જ એને બુરો ભલો ન કરે. બેસીને વિચાર કરે, આજથી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા હું તો કોઈને તમાચો નથી માર્યો ને, તમાચો ફરી વાર આવ્યો હોય અહીંયા. જુલ્મ માફી નથી મારા ભાઈ. અહીંયા ઉંમર મોટી થઈ. હમણાં સુધી જમાઈ રાજા હતા, હવે થઈ ગયા જમાઈ કાકા. કાકા કોણ? મોટી ઉંમરનો ડોસા થાય ને.
હવે બીમારી બી પકડી, કમજોરી બી આવી, રોજીની બરકત ચાલી ગઈ, ગરીબી આવી રહી છે, બચ્ચા મોટા થઈ ગયા, બચ્ચા પોતે કહે છે પપ્પા પ્લીઝ હવે માં સામે હાથ નથી ઉઠાવવાનું, લપચપ નહીં તો અમે તને મૂકી દેશો, માને લઈને ચાલ્યા જાશું. તમે જો રોય કેવી રીતે બદલાઈ ગયો. હવે થાય ને શું થાય છે, એવા જ વખતે બધાને શરીયત યાદ આવે છે, એવા જ વખતે અલ્લાહ યાદ આવે છે. ઈ સસરો એના જમાઈ પાસે જાય છે, એ જો જમાઈ સસરા પાસે જાય છે. સસરાની ઉંમર 70 વર્ષ ઉપરની છે, નજરથી જોવેલો વાક્યો. હા, જમાઈ 40 વર્ષની અંદર ખટખટ થઈ ગયો છે, અને સસરાને જો તો આમ જ છે, ભલે ડોસો છે, ખાં કરી રહ્યો છે. જમાઈ આવીને કહે છે તમે તો મારા પિતાજી છો ને? હા મારો દીકરા, તારા બાપથી વધારે મહેરબાન છો, તમારી પાસે એક વસ્તુ ખપે છે. હા બેટા, મન જાન બી કુરબાન. પછી સાથે ખોટે ખુદા જાને. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો કે શું ખપે છે બેટા? તું કે તમારું મકાન હું લઈ ગયો, જુલમ કર્યો, તમે દુખી થયા, માફ કરી આપો ને. તો કે બેટા હું અલ્લાહને હાજિર અને નાઝિર માનીને માફ કરું છું, એક કન્ડિશન ઉપર. તો કે કન્ડિશન શું? તો કે સૌથી પહેલી કન્ડિશન એ છે જે મારું મકાન તું ખાઈ ગયો છો ને, મારું મકાન મને પાછો દે, મારી ઔલાદ હકદાર છે. બીજી કન્ડિશન, આજે 30 વર્ષ થયા હું ભારો ભર્યો છું, જે મને જરૂરત ના હતી, હવે મને ભારાના પૈસા દે. હવે એવા વખતે પાપા હું શું કરું? તો કે ખુદાને જઈને પૂછજે શું કરે. હું મિંબરે રસૂલ ઉપર તમને વાત કરું છું. ઈ જમાઈ મરી ગયો અને સસરો કહેતો ગયો કે નહીં, માફ નથી, મારી ઔલાદ દુખી થઈ. આર્યો તોબાના દરવાજા ખુલ્લા છે કે નથી? યા ખુદા, તોબાના દરવાજા ખુલ્લા છે કે નથી? પણ માણસ તોબા કરી શકો? એને માફી છે? બસ મિંબરે રસૂલ, મજલિસ હુસૈન, ખુતબે જુમા, દર્સ, વધારેનો મકસદ શું હોય છે આ મજલિસની અંદર? પ્લીઝ સ્ટોપ. આટલો આગળ નહીં વધી જાઓ કે તમે પાછો રિવર્સમાં આવવા ચાહો તો રસ્તા એવા કઠિન હોય કે તમે પાછા ના વળી શકો. પોતા ઉપર રહેમ કરો તો ખુદા બી તમારી ઉપર રહેમ કરશે. નહીં તો અલ્લાહ ગફુર રહીમ છે, પણ એવો ગફુર રહીમ કે બીજાનો હક માફ કરી દે. કુછ નહીં હોગા. જે ગફુર રહીમ છે ભાઈ, વાત ની અંદર ગફુર રહીમ. હું તમને એક સવાલ કરું છું, 50 વર્ષની નમાઝ કઝા છે, તોબા કરો છો, તોબા કબૂલ છે કે નથી? છે. પણ કન્ડિશન શું છે? 50 વર્ષની પેમેન્ટ કરો. 50 વર્ષથી આ રોઝા નથી રાખતો, હવે જયારે ખટખટ થઈ ગયા, દાંત નીકળી ગયા, દેખાતો નથી બરાબર, ચશ્મા પહેરીને બી આ મોટી આંખ ખોલવું પડે છે. હવે રોજા અડધો રોજો શું, પા રોજો બી નથી રાખી શકતો. એવી હાલતની અંદર તોબા કરું છું, દરવાજા ખુલ્લા છે. ખુદા બી કે છે ના કાંઈ વાંધો નહીં મારો બંદો, તને એવી રીતે માફ કરી આપીશ જેવી રીતે તું એક કઝા રોજો નથી કર્યો. પણ પાન ખાવાની આદત અને પણ ખેંજી આદત, એ કયામત જે હિસાબ મેં બી અચીંદી. પણ 50 વર્ષના રોજા પેમેન્ટ કર. પેમેન્ટ નથી કર્યો, આઈ એમ સોરી. જા પેલા જહન્નમની અંદર. પછી શું થશે એ ખુદા જાણે. કેવી રીતે મલેકુલ મૌત આવશે, કેવી રીતે કબરમાં જાશો, કેવી રીતે કયામતનો હિસાબ થશે, એ બધું પણ ખેંજી આદત ને, એ બધું પણ મેં નહીં કરી દો. તો અલ્લાહ જે ગફુર રહીમ છે ઈ પણ માફ નથી કરતો પેમેન્ટ વગર. કાંઈ મફત નથી. મફતિયાની ના અલ્લાહના બંદાના નજરની સામે કાંઈ ઇજ્જત છે ના ખુદાની સામે છે. પેમેન્ટ કરો મારા ભાઈ. આટલો આગળ ના વધી જઈએ કે પછી પેમેન્ટ કરવાનો વખત આવે તો આપણે પોતે ડૂબી ગયા હોય. અઝીઝાને મોહતરમ, એના વાસ્તે ખુદાના વાસ્તે હુસૈનિયતના જજ્બાને ઉભા રહે. નોર્મલી હમણાં મારી મજલિસનો શરૂ થવાનો વખત આવે છે, પણ અહીંયા વખત જ ખતમ થઈ ગયો. આજે દુનિયાની અંદર બધી ચીજનો રિમોટ કંટ્રોલ બનાવ્યા છે. ગાડીનો બનાવ્યા છે, દરવાજાનો બનાવ્યા છે, ટીવીનો બનાવ્યા છે. નસીબદાર કે આ બસ આ ઘડિયાળનો નથી. એક દુરૂદ પઢીએ મોહમ્મદ આલે મોહમ્મદ પર. ખાસ જરૂરી પેગામ દેવું હતો આ જમાનાના મુતાબિક
ઇન્શાલ્લાહ કાલે વાત આગળ વધશે. ભલે ટીપે ટીપે હું ઈ ઝહેનિયત રાખું છું, ભલે થોડો કામ કરવામાં આવે પણ પૂરો કામ કરવામાં આવે. જે કામ કરવામાં આવે આટલો મજબૂત હોય કે ઇમારત પાછી પડે નહીં. અહેસાસ પેદા થવું જોઈએ. પણ જો તમે કહેતા હો કે નવા સબ્જેક્ટ લઈ આવો, આ લઈ આવો, તો પછી અમે જયારે સફર કરતા હોય ને 3-4 નવા અશરા છે ને આપણી હાર્ડ ડિસ્કની અંદર લેતા હોય. શરીરના હાથની અંદર, મગજની અંદર અને હાર્ડ ડિસ્ક બધી જગ્યા હોય છે. પણ મને કહો આ ઇલ્મ શું કામનું? આ નવા પોઈન્ટ શું કામના કે જો કયામતના દિવસે હુજ્જત બનીને આપણે પકડીને જહન્નમમાં ફેંકે? એના કરતા અહેસાસે જે સબ્જેક્ટ છે એની ઉપર રહેવે અને પોતામાં બેદારી પેદા કરે. આ રહ્યો દિવસો ખલાસ. તમને યાદ છે ને તમને પહેલી મુહર્રમના યા બીજી મુહર્રમના કીધો હતો કે એવી રીતે પસાર થઈ જશે ખબર નહીં પડે. પણ પેલા મને મારી ભૂલને સુધારવું છે. મોમિનીને કરામને માફી માંગુ છું, એક ભૂલ મારાથી થઈ ગઈ છે. શાયદ ચોથી મુહર્રમના જે હું તમને વાક્યો બયાન કર્યો ને કે ઇમામે ઝમાના કહે છે દુનિયાનો મઝલૂમ તરીન ઇન્સાન છો, એની અંદર નામ બોલવામાં મારાથી ભૂલ થઈ ગઈ. હું તમને કીધો મૌલાના સૈયદ હુસૈન શરફી, પણ એનું નામ હતો મૌલાના સૈયદ ઇસ્માઇલ શરફી. ખુદા પાસે બી માફી માંગુ છું, તમારી પાસે બી હું માફી માંગી રહ્યો છું. તો આજે બસ આ રહ્યો 7મી રાત આવી ગઈ. બાકી શું રહ્યો? 8મી રાત, 9મી રાત, 10મી રાત તો એમ બી આપણી પાસે આટલો ટાઈમ નહીં હોય. 12મી રાત. આ 3 રાત છે. હું કોશિશ કરવા માંગુ છું અઝીઝો, જે અહમ ખાસ પોઈન્ટ છે તમારી સામે રાખવું અને જે નથી બયાન કરી શક્યો, ક્યારેક જિંદગી અને હયાત સાથ આપી અને ખુદાને મંજૂર થયો તો પછી ઇન્શાલ્લાહ તમારી ખિદમતમાં એ પેશ થશે. નહીં તો પછી મારાથી બહેતરીન ઝાકરીન અને ખુતબા જે છે ને અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને થતા રહેશે. હું તો સૌથી વધારે નાનો હકીર છું. અઝીઝો, 7મી મુહર્રમ આવી ગઈ. અલવિદા હુસૈનના સોગવારો. આ વર્ષના 12 દિવસો તમારાથી રૂખસત થઈ રહ્યા છે. તમે બહુ ઇંતજાર કર્યા ને, આખો વર્ષ ઇંતજાર કર્યા ને ક્યારે મુહર્રમ મહિનો આવશે, ક્યારે અમને ફાતિમા ઝહરાને પુરસો દેવાનો મોકો મળશે. મોકો મળ્યો અને અલવિદા કહીને તમદારથી રૂખસત થઈ રહ્યો છે. આજે આપણે જે શહીદનો માતમ કરવું છે ને, કાસિમ, તમને ખબર છે આ કાસિમ કોણ છે? હુસૈનને કાસિમથી કેટલી લાગણી અને પ્યાર હતી. અલ્લામા નજમુલ હસન કરારવીને દીગર ઉલમા કહે છે હુસૈન જેટલો જલ્દી કાસિમના લાશા ઉપર આવ્યા છે ને, આટલો જલ્દી કોઈના લાશા ઉપર નથી આવ્યા. હર શહીદને મેદાનમાં જવાની રજા મળી ને, પણ જેટલો મુશ્કેલ કાસિમથી રજા મળી છે ને, આટલો મુશ્કેલ કોઈને બીજાને રજા નથી મળી. આ ખબર છે કાસિમ કોણ છે? હસનની હું બહુ નિશાની. જેવી રીતે અલી અકબર રસૂલુલ્લાહની નિશાની, અબ્બાસ અલી મુર્તઝાની નિશાની, હુસૈનને જ્યારે ભાઈ હસનની ઝિયારતની તરસ લાગતી ને, કાસિમને જોતા અને પોતાની પ્યાસને બુઝાવતા. અલ્લામા નજમુલ હસન કરારવી લખે છે શબે આશુર હતી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક ખૈમામાં પસાર થતા હોય છે જોવા માટે કે શું વાતચીત ચાલી રહી છે. એક ખૈમા તરફ ગયા, એમ લાગ્યું કે અહીંયા વાતચીત ચાલી રહી છે, અમુક માણસો બેસીને વાતો કરે છે. ઇમામ ધ્યાનથી જોયા ને તો ચાંદના ટુકડા, જીગરના ટુકડા નજર આવ્યા. શું જુએ છે? કાસિમ વચમાં બેઠા છે. 13 વર્ષના કાસિમ વચમાં છે. એક તરફ અબ્બાસે અલમદાર, એક તરફ શહેઝાદા અલી અકબર. અબ્બાસ કહે છે કાલે સૌથી પહેલા હું મારી જાતને કુરબાન કરીશ, કારણ કે હું અલમદાર છું. મારી ફરજ બને છે તમારી હિફાજત કરું. અલી અકબર તમારી પહેલા હું જવાનું છું. અલી અકબર કહે છે ચચા જાની નહીં, પેલા મને પોતાની જાન કુરબાન કરવાની છે, કારણ કે તમે અલમદાર છો ને. અલમદાર થી ભરેલા લશ્કરની ધારસ ભરેલી હોય છે. તમારી શહાદત થી ચચા બાબા હુસૈનની કમર તૂટી જશે તો લાશા ઉપર લાશા કેમ ઉઠાવી શકશે? બહેતર છે સૌથી પહેલા છે ને હું મારી જાનને કુરબાન કરું.
અબ્બાસ અલમદાર કહે છે, શહેજાદા અલી અકબર, તમે એ નહીં ભૂલી જાઓ, તમે બી જવાન ઔલાદ છો. તમે આકા હુસેનની આંખોની નૂર છો. તમારી શહાદતથી આકા હુસેનની આંખોનો નૂર ચાલ્યો જશે તો લાશા ઉપર લાશા કેમ ઉઠાવી શકશે? બહેતર છે પેલા હું જાઉં. આટલામાં કાસિમ કહે છે, મને બી તો કઈ બોલવાની રજા આપો. કહે છે, હા બોલો કાસિમ. કાસિમ અબ્બાસ તરફ જોઈ છે, ચચા જાની, પેલા તમે શહીદ નહીં થતા, કારણ કે તમે ચચા હુસેનની કમરની તાકાત છો, અલમદાર છો. તમારી શહાદતથી ચચા હુસેનની કમર તૂટી જશે. ભાઈ અલી અકબર, તમે બી પેલા શહીદ નહીં થતા. શા માટે? કારણ કે તમે ચચા હુસેનની આંખોનો નૂર છો. નૂર ચાલ્યો જશે તો આકા લાશા ઉપર લાશા કેમ ઉઠાડશે? પછી કે છે, બહેતર છે સૌથી પહેલા હું જાન કુરબાન કરું, કેમ કે હું તો યતીમ છું ને. હું યતીમ છું ને. હુસેન ખૈમામાં દાખલ થયા. કાસિમને છાતીથી લગાવ્યા, બેટા બાબાની જુદાઈનો ગમ ન કર, હું મોજૂદ છું બેટા. જે ગમ અબ્બાસ હો અલી અકબરની શહાદત તો થશે, એ જ ગમ તારી જુદાઈનો. હવે કાસિમ રજા ઉપર રજા માંગે છે. ચચા મને જવા દો ને. હુસેન છાતીથી લગાવીને એવી રીતે રોયા, હુસેન જેવો સાબિર જમીન ઉપર પડીને બેહોશ થઈ ગયો. હુસેન રજા નથી દઈ શકતા, લાશાને જોયા કઈ દિલથી. અઝાદારો, બહુ જ મુશ્કેલથી માની સિફારિશ છે કાસિમને રજા મળી. કાસિમ મેદાનમાં ગયા ને, કાસિમ મેદાનમાં ગયા ને તો 13 વર્ષના કાસિમ હતા, એક જ કાસિમ હતા. પણ જયારે પાછો આવ્યા ને તો એક કાસિમ ના હતા. ખુદા જાને કાસિમના શરીરના કેટલા ટુકડે ટુકડે હતા. જેમ કાસિમ આવાજ દીધા ના, ચચા આવો મારી મદદ માટે, હુસેન દોડતા દોડતા આવ્યા. કાતિલ ઉપર હુમલો કર્યા. કાતિલને બચાવવા માટે ઘોડા દોડવા લાગ્યા. વચમાં કાસિમનો જીવતો જનાઝો ઘોડાના ટાપોથી પામાલ થઈ ગયો. કાસિમ, બાબા સનના કલેજાના ટુકડા જોયા, આજે તમારા જિસ્મના ટુકડે ટુકડે થઈ ગયા. હુસેન આવીને રોવે છે, બેટા બેટા માફ કરજે બેટા. ચચાને મદદ માટે બોલાવ્યો, મદદ ના કરી શક્યા. પોતાની આબા બિછાવ્યા. અસાદારો વાત સાંભળશો, દિલ ઉપર હાથ રાખીને છેલ્લો જુમલો કહી રહ્યો છો. અસાદારો, હમણાં સુધી હુસેન જેટલા લાશા લઈ આવ્યા ને એ હાથો ઉપર ઉઠાવીને લઈ આવ્યા, પણ કાસિમનો લાશા છાતીથી લગાવીને લઈ આવ્યા. લાશા આખો પામાલ થઈ ગયો હતો. કાસિમનો માથું હુસેનના ખંભા ઉપર છાતીથી છાતી લગાડેલી, પગ જમીન ઉપર ખત દેતા જતા હતા. ખૈમાની બાજુમાં આવ્યા. સાહેબે નઈમુલ અબરાર કહે છે, હુસેન આવાજ બલંદ કર્યા, બહન ઝૈનબ, ભાભી ફરવાને સંભાળો. એના વાસ્તે કાસિમને લાવું છું. કાસિમની મૈયત આવી. ઉમ્મે ફરવા આવી, પોતાના ચહેરાને કાસિમના ચહેરા ઉપર રાખે છે. બેટા, દાદી ફાતિમાને કહેજો, બેવા બહુની આંખો